નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે મહિલા અને બાળ વિકાસ હેઠળ જે કામ કરી બહેનો છે, સાથે સાથે ICDS હેઠળ કામ કરી બહેનો માટે ખૂબ જ મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છું. આંગણવાડી ન્યૂઝ 2024. તો સરકાર દ્વારા 53,000 આંગણવાડી કેન્દ્રો, સાથે સાથે મિત્રો જે આંગણવાડી કેન્દ્રો છે તેમના કામ કરનારી કર્મચારી બહેનો માટે સંસદમાંથી એક મહત્ત્વની જે અપડેટ આપવામાં આવી છે. તો આંગણવાડી બાબતે એક મહત્ત્વની અપડેટ લઈને આવી છું. જો તમે ICDS હેઠળ કામ કરી રહ્યા છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા હશો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પરિપત્ર, આંગણવાડી માનદ વેતન બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો સૌપ્રથમ મિત્રો, ગુજરાતમાં કુલ 10,077 આંગણવાડી ભાડામાં મકાનમાં ચાલે છે. તો કેન્દ્ર સરકારના લોકસભામાં આપેલી માહિતી મુજબ 30 નવેમ્બર 2024ની સ્થિતિએ ગુજરાતમાં કુલ 53,000 આંગણવાડી છે અને તેમાંથી 20% પોતાનું મકાન નથી. તો ગુજરાત કેન્દ્ર તરફથી 2021-22 અને 22-23 દરમિયાન સક્ષમ આંગણવાડી પોષણ 2.0 અંતર્ગત કુલ 1,752 કરોડ રૂપિયા મળ્યા હતા, જેમાંથી 1,310 કરોડ વપરાયા હતા અને 442 કરોડ રૂપિયા વપરાયા વિના પડી રહ્યા છે. તો પોષણ ટેકની માહિતી મુજબ ગુજરાતમાં પણ 2,128 આંગણવાડી એવી છે જ્યાં શૌચાલય સુવિધા નથી અને 1242 આંગણવાડીમાં પીવાનું પાણી પણ નથી. તો મિત્રો, કેન્દ્રના 442 કરોડ વપરાયા પડ્યા છતાં 10,000 આંગણવાડી પાસે મકાન નથી. અને ગુજરાતમાં આંગણવાડીની સ્થિતિ પણ તમે જોઈ શકો છો. આ આંગણવાડી સ્થિતિઓ છે ગુજરાતમાં. કુલ આંગણવાડી 53,000 છે, ભાડાના મકાનમાં 10,000 જો ભાડા મકાનમાં આંગણવાડી છે. શૌચાલયની પણ જગ્યા નથી. શૌચાલય વિનાની બનાવવાની પણ જગ્યા નથી મિત્રો, એટલે કે જે બનાવી પણ નથી 2,128 છે. પેયજળ વિનાની જે આંગણવાડીઓ પણ છે 1242. તો મિત્રો 2,128 આંગણવાડીમાં શૌચાલય પણ નથી, 1242 પીવાના પાણી પણ નથી. તો મિત્રો જે 442 કરોડ વપરાયા છે તેનાથી આ મિત્રો આનાથી એક મહત્વનું પગલું લઈ શકે છે. તો મિત્રો આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ.